પકડીને ડેલા પાસે લઈ જાય. તું ના પાડતો સાહેબ ને? હા, હું કે ચાલ મને વેલી ચટકી દે, ના પાડીએ તોય મોકલે. ભારતીય સંસ્કૃતિમાં આપણે ગુરુને ઈશ્વરનો દરજ્જો આપીએ છીએ અને એટલે જ શાળામાં આપણને શ્લોક પણ ગવડાવવામાં આવે છે પ્રાર્થના પહેલા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. પણ આ શ્લોકથી તદ્દન વિપરીત એવી ઘટના ગુજરાતમાંથી સામે આવી છે જે શિક્ષકના નામે કલંક રૂપ સાબિત થઈ શકે. એક વિદ્યાર્થી પાસે શાળામાં શિક્ષક દ્વારા દારૂ મંગાવવામાં આવી રહ્યો છે, જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. આખી ઘટના શું છે, કઈ શાળાની આ ઘટના છે, ક્યાંથી આ ઘટના સામે આવી છે અને એ શિક્ષક કોણ છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ઉનાની ખાપટ પ્રાથમિક શાળામાંથી એક ઘટના સામે આવી છે. આ ઘટના કંઈક એવી છે કે ઉનાની એક ખાપટ શાળા છે, ખાપટ પ્રાથમિક શાળા. ત્યાં એક શિક્ષક ભણાવવાનું કામ કરે છે. શિક્ષકનું નામ છે હરેશગીરી ગોસ્વામી. આ હરેશગીરી ગોસ્વામી નાના નાના વિદ્યાર્થીઓ જે છે, નાના નાના ભૂલકાઓ જે છે, એને આપણે ઈશ્વરનું સ્વરૂપ જ માનીએ છીએ. એવા નાના નાના વિદ્યાર્થીઓ પાસે પૈસા આપે એમને 500 રૂપિયા અને પછી દારૂની બોટલ મંગાવે, બુટલેગરો પાસે વિદ્યાર્થીઓને મોકલે. આ આખી ઘટના સામે આવી એ પહેલા પણ અનેકવાર આ જ શિક્ષક દારૂના નશાની હાલતમાં પકડાઈ ગયા છે. હવે આ ઘટના સામે આવી ત્યારબાદ આ જે શિક્ષક છે તેની ઉપર કડક કાર્યવાહી કરવા માટે જે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવતો હતો તે વિદ્યાર્થીને પ્રિન્સિપાલે બોલાવ્યો. ત્યાંના આચાર્ય છે તેમણે બોલાવ્યો. સીસીટીવીમાં બધું રેકોર્ડ થયું. આખી જે ઘટના હતી તેના વિશે બાળકને પૂછવામાં આવ્યું અને એ સીસીટીવીમાં જ એ બાળક પાસેથી દારૂની બોટલ અને રૂપિયા બંને લઈને આ સીસીટીવી વિડીયોના આધારે ડીઈઓને આખી ઘટના જણાવવામાં આવી. શિક્ષણ વિભાગમાં આ વિશે જાણ કરવામાં આવી. આચાર્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો અને ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ જે તે શિક્ષક ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા અહીં સીસીટીવી વિડીયો જોઈએ. ક્યારે તને મોકલ્યો? આયા નહીં, તને ક્યારે મોકલ્યો તો ક્યારે? પહેલા અત્યારે હવારમાં કે કાલે મોકલ્યો તો? પહેલા એટલે ક્યારે? આ તું જે કઈ હોય ને એ કહી દે. તને મારવાનું કરવાનું નથી, તને કઈ મારવાનું નથી થતો અને કઈ કહેવાનું નથી થતું, બરોબર? ખાલી જે કઈ હોય ને હાથો બધે પંખા બંધ કરી દે. આ બાજુમાં બે, આ બાજુમાં બે થાય. હા, એમની હમણાં કાલ પરમ દી પણ હતો. જો ઈ મને ખબર છે, આને બંધ કરી તું બનતા ત્યારે તો મગાવતા, પણ પાછું આજે તને મગાવ્યું એની પેલા કાલ કે પરમ દી તારું નામ આવ્યું હતું. તને આની પેલા મેં કીધું હતું કે તું ધ્યાન રાખજે, તને સાહેબ આવું કઈ કહેતા હોય તો મને કહેજે. કીધું તું મેં, કીધું તું તને કે આવું કમા કરતો નહીં હવે, એમ કીધું તું કે નહીં? તો પછી આજે તને ક્યારે મગાવ્યું? હા 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 હા. પૈસા કેટલા આપ્યા? આપ્યા હતા કેટલા? 500.
અહીં તમે સીસીટીવી વિડીયો જોયો. હવે આ સીસીટીવી વિડીયો બાદ એ બાળક શું કહી રહ્યો છે આખી ઘટનાને લઈને, ક્યારથી આ સિલસિલો ચાલુ હતો અને ક્યારથી બાળક પાસે આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવતું હતું એ સાંભળીએ. ઓકે બેટા, દારૂ ક્યાં મળતો? બીજા ગામમાં ના આવે. અહીં પણ મળતો, બીજા ગામમાં મળતો. સાહેબ તને કેટલા પૈસા આપતા બેટા? 500 રૂપિયા. તને વાપરવા કઈ આપતા? તો એમ લોઠાઈ મોકલા ના પાડે ને, હા, કલાટા હોય ને, કલાટા કરવાનું કે ને કે રાખે છે રાખે કામરિયા કે દારૂ લોઠાઈને મોકલાય, પકડીને ડેલા પાસે લઈ જાય. તું ના પાડતો સાહેબ ને? હા, કે સાહેબ મને વેલ ચટકી જાય, ના પાડીએ તોય મોકલે. શું કહેતા સાહેબ? કે મિલસર ના પાડી દારૂ લેવા, પછી તું લઈ આવીને આપતો? રોઠાઈને મોકલે. અચ્છા, અને કેટલી વખત લઈ આવી દીધું તું બેટા? ઘણી વખત એમ તો. હું આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળા તાલુકો ઉના. અચ્છા સર, શું ઘટના બની છે? તારીખ 20/6 રોજ જે ઘટના બનેલી એ મજકૂર શિક્ષકશ્રીની લેખિત રજૂઆત છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉનાને રજૂઆત કરેલી. ત્યારબાદ તારીખ 9ના રોજ જે મીડિયામાં રિપોર્ટ આવેલો એના અનુસંધાને આજરોજ આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળાને લેખિત FIR કરવા માટેને અધિકૃત કરતા આજરોજ કર્મચારીશ્રી ઉપર FIR કરેલ છે અને અત્યારે પ્રાપ્ત વિગતો મુજબ કર્મચારીશ્રીને ફરજ મોકૂફ કરેલ છે. આ કર્મચારી કોણ છે તેને શું કાંડ? તારીખ 20ના રોજ 20/6 વિગત એવી હતી કે બાળક દ્વારા કેફી પીણું છે એ અમને મગાવેલું અને સમગ્ર ઘટનાક્રમ છે લેખિત સ્વરૂપે આપણે રજૂ કરેલું. બાળક છે એ ચાલુ કવાયતે અહીંયા શાળા પરિસરમાંથી જતો રહેલ અને ત્યારબાદ અમને શંકા જતા એ બાળકને તાત્કાલિક છે એ ઓફિસમાં લાવેલ અને અગાઉ પણ આ કર્મચારી ઉપર આ રીતે જ લેખિત રજૂઆતો થયેલી છે અને એમની જિલ્લા કક્ષાએ સુનાવણી પણ થયેલી છે શિક્ષાના ભાગરૂપે. આજરોજ FIR દાખલ કરેલ છે. હવે આખી ઘટનાને લઈને પોલીસ અધિકારી શું કહી રહ્યા છે, તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે જોઈએ. ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ DPO દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે, દારૂ કબજે કર્યો છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે. હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે શિક્ષક છે હરેશગીરી ગોસ્વામી, જેના દ્વારા બાળકોને આવી રીતે પૈસા આપીને દારૂ મંગાવવામાં આવતો હતો, તે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે આ આખી ઘટના જ્યારે સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આવા શિક્ષકો ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે કુમળી વય છે બાળકની, જ્યારે એમાં સારા સંસ્કાર સિંચવાના હોય ત્યારે બુટલેગરો પાસે એમને દારૂ લેવા માટે મોકલવામાં આવી રહ્યા છે. એ તો ત્યાંના આચાર્યની હિંમત કહેવાય અને આચાર્યએ ખૂબ સારું કામ કર્યું કે પુરાવા રૂપે આ બધું એકઠું કર્યું અને બાદમાં એ શિક્ષક ઉપર કાર્યવાહી થઈ. એમને ફરજ ઉપરથી તો મોકૂફ કરી જ દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ હવે જે કાયદાકીય રીતે ફોજદારી ગુનો જે છે એ પણ એમના ઉપર દાખલ થવાનો છે અને એ દિશામાં પણ તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આ આખી ઘટના સામે આવી ત્યારબાદ બે પ્રશ્નો થઈ રહ્યા છે. એક તો આપણું શિક્ષણ વ્યવસ્થા ક્યાં જઈ રહી છે? શું સરકારી શાળાઓમાં આ રીતે બાળકોને ભણાવવામાં આવે છે? આ રીતે વિદ્યાર્થીઓના સંસ્કારોનું સિંચન થશે? બીજો પ્રશ્ન થઈ રહ્યો છે દારૂબંધીને લઈને. ગુજરાત એ દારૂબંધીવાળું રાજ્ય છે. જો નાના નાના બાળકો બુટલેગરોને એક્સેસ કરી શકતા હોય, નાના નાના બાળકો બુટલેગરો પાસે પહોંચી શકતા હોય, તો સીધી જ વાત છે કે દારૂબંધી તો ક્યાંય દેખાઈ રહી નથી. હવે જો આ બાળક બુટલેગર સુધી પહોંચી રહ્યું છે, શિક્ષકને ખબર છે બુટલેગર ક્યાં કેવી રીતે કયો દારૂ વેચે છે, તો પછી પોલીસને કેમ નથી ખબર? પોલીસ એવા બુટલેગરો પર કાર્યવાહી કેમ નથી કરતી? બુટલેગર નથી પકડાતા, એના કારણે આવા નાના નાના બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાય છે અને બાળકો બાદમાં ખોટા રવાડે ચડે છે. બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે, તેમ છતાંય પોલીસ કંઈ કાર્યવાહી નથી કરી રહી. પોલીસે એ શિક્ષક ઉપર તો કાર્યવાહી કરી, પરંતુ એ બુટલેગર પર કાર્યવાહી ક્યારે થશે? જે દારૂ વેચે છે એ ક્યારે બંધ થશે? કારણ કે જો બુટલેગરો બંધ નહીં થાય, બુટલેગરો વધતા રહેશે, બુટલેગરો દારૂ વેચ્યા રાખશે, તો ખરીદનારા તો આવા મળવાના જ છે એમને બધા.
પછી એમાં આવા બાળકોનો એ ભોગ લેવાશે. એટલે સીધો જ પ્રશ્ન અહીંયા ગુજરાતની કથિત દારૂબંધી પર થઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ એને હકીકતમાં અમલમાં ક્યારે લાવવામાં આવશે. અને દર વખતે આવા લોકો પર તો કાર્યવાહી થવી જ જોઈએ, શિક્ષક ઉપર તો કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ એ બુટલેગર પર ક્યારે કડક કાર્યવાહી થશે જેના કારણે એ લોકો દારૂ વેચવાનું જ બંધ કરી દે. જો દારૂ વેચાતો બંધ નહીં થાય તો પછી આ જે ભાવિ છે એ ભાવિ જોખમમાં જ મુકાવાનું છે, બાળકોનું ભવિષ્ય બગડવાનું જ છે. અને આવા પહેલી વખત વિડીયો નથી સામે આવ્યો, આની પહેલાં પણ એવા વિડીયો સામે આવ્યા છે કે શિક્ષકો નશાની હાલતમાં ધૂત શાળામાં આવતા હોય છે. એટલે આ બધું જો અટકાવવું હોય તો સૌથી પહેલાં તો દારૂબંધી અમલમાં વ્યવસ્થિત રીતે લાવવી પડે, તો જ શાળામાંથી આ બધી જે ઘટનાઓ સામે આવે છે એ બંધ થઈ શકે. હવે એની જવાબદારી તો સીધી જ રીતે ગૃહ વિભાગ અને પોલીસ ખાતા પર છે, પરંતુ પોલીસ તંત્ર આ દિશામાં ક્યારે કામ કરે છે એ જોવું રહ્યું. આખો તમે વિડીયો જોયો, આ વિડીયો જોયા બાદ આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.